નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ધોરણ 11 તેમજ 12માં મનોવિજ્ઞાન વિષય ભણતા વિદ્યાર્થીઓ તથા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સર્વે ભાઈ બહેનો માટે આ વિડીયો સિરીઝ બનાવી રહી છું. હું ગુજરાત સરકારના ઓથેન્ટિક એટલે કે પ્રમાણભૂત પુસ્તક એવા ધોરણ 11 અને ધોરણ 12ના જીસીઆરટીના સર્વ પાઠોનું સ્પષ્ટતા સાથે વાંચન કરવાની છું. એનું એક જ કારણ છે મિત્રો કે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો અવેલેબલ ના હોય અથવા તો હાલતા ચાલતા ટ્રાવેલિંગ દરમિયાન, રસોઈ દરમિયાન અથવા તો ગૃહ કાર્ય દરમિયાન ઇયરફોનથી તમે પાઠનું વાંચન કરી શકો છો. અને તમે જાણો જ છો મિત્રો કે વારંવાર વાંચન કરવાથી આપણને એ વિષય વસ્તુ મોઢે થઈ જાય છે, રાઈટ? આ છે આપણા ધોરણ 11ના પુસ્તકનું મુખપૃષ્ઠ. એમાં ટોટલ 10 પાઠ છે. એવી જ રીતે ધોરણ 12માં પણ ટોટલ 10 પ્રકરણ આપેલ છે. એમાં એક પછી એક આપણે સર્વ પાઠોનું પઠન કરીશું. ત્યારબાદ સ્વાધ્યાયના ટૂંક જવાબી પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પીવાયક્યુએસ પણ કરીશું અને એમસીક્યુ પણ કરીશું. તો ચલો મિત્રો, સાથે સાથે મનોવિજ્ઞાનની આ નવી જર્નીની શરૂઆત કરીએ. ધોરણ 11 પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થયો છે. કોઈ વ્યક્તિના જીવન માટે આ સમયગાળો ઘણો વધારે કહી શકાય, પરંતુ કોઈ વિષય માટે વધારે ન ગણી શકાય. એક રીતે કહીએ તો મનોવિજ્ઞાન હવે શૈશવ અને બાલ્યાવસ્થા છોડી તરુણાવસ્થામાં પ્રવેશ્યું છે, તથા તરુણાવસ્થાની જેમ જ તે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે. 21મી સદી જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. વર્તમાનમાં વિશ્વ અને માનવજાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા, કોમ, પ્રાંતના ઝઘડાથી ત્રસ્ત અને ગ્રસ્ત છે, ત્યારે આ બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવી સંભાવનાઓ ઉભરી રહી છે. 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણે શહેરીકરણને વેગ આપ્યો. યંત્રોની બોલબાલા વધી અને છેલ્લા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ પરિણામે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. આધુનિક યુગમાં માનવી સમૂહમાં હોવા છતાં એકલતા અનુભવે છે. બધી જ સમૃદ્ધિ હોવા છતાં આનંદ મેળવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી તેની આંતરિક બાબતોને ઓળખી તેને યોગ્ય દિશા આપી શાંતિ, સમૃદ્ધિ તરફ લઈ જાય એવા વૈજ્ઞાનિક જ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી છે, જે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂર્ણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવજાતને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે. ત્યારે મનોવિજ્ઞાન શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું. મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ. મીનિંગ, ડેફિનેશન એન્ડ નેચર ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી પ્લસ લોગોસ શબ્દનો બનેલો છે, જેમાંના સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. આમ શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી મન, છેલ્લે ચેતનાને પણ છોડવી પડી અને મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું. આપણે જોઈએ છીએ કે માનવ જાગ્રત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા ન જોઈ શકીએ એવું કશુંક તે કરતો રહે છે. આ તેનું બાહ્ય વર્તન અથવા તો આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સમજૂતી. ડેફિનેશન એન્ડ એક્સપ્લેનેશન ઓફ સાયકોલોજી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જૂની અનેક વ્યાખ્યાઓને અંતે
મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. પહેલું, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. સીટી મોર્ગન. પહેલી વ્યાખ્યા ફરીથી વાંચીશું. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. સીટી મોર્ગન. બીજી વ્યાખ્યા, મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડ અને એટકિન્સન. બીજી વ્યાખ્યા ફરીથી વાંચીશું. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડ, એટકિન્સન. ત્રીજી વ્યાખ્યા, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એચ.ઇ. ગેરેટ. ત્રીજી વ્યાખ્યા ફરીથી વાંચીશું. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એચ.ઇ. ગેરેટ. ઉપરયુક્ત વ્યાખ્યાઓને આધારે સર્વમાન્ય વ્યાખ્યા આ મુજબ છે. ચોથી વ્યાખ્યા, જે સર્વમાન્ય વ્યાખ્યા છે. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવ અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. અંગ્રેજીમાં જોઈશું. સાયકોલોજી ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ મેન્ટલ પ્રોસેસીસ, એક્સપિરિયન્સીસ એન્ડ બિહેવિયર ઇન ડિફરન્ટ કોન્ટેક્સ્ટ. પેજ નંબર 2. સર્વસામાન્ય વ્યાખ્યામાં સમાવિષ્ટ 4 મુદ્દાઓ: એ. માનસિક પ્રક્રિયાઓ, બી. અનુભવો, સી. વર્તન અને ડી. વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ. એ. માનસિક પ્રક્રિયા એટલે શું? વોટ ઇઝ મેન્ટલ પ્રોસેસીસ? માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આપણે જ્યારે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ કે સમસ્યા ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ, ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, જેને જુદી જુદી રીતે અનેક રીતે નોંધી શકાય છે. જો કે આ મગજની પ્રક્રિયા કે હલનચલનો અને માનસિક પ્રક્રિયા એક જ છે એમ ન કહી શકાય, પરંતુ તે બંને એકબીજા પર આધારિત છે, પરસ્પરાવલંબી છે. માનસિક પ્રક્રિયા અને ચેતાકોષીય પ્રક્રિયા સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક જ સરખી નથી. મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. મન આપણા વાતાવરણ સાથેના અનુભવો અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્વની કડીઓ પૂરી પાડે છે, પરંતુ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફની જાગૃતતા ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. ત્યાં સુધી કે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. આપણે સ્વપ્ન જોઈએ છીએ અને બીજી અનેક માહિતી આપણા મનના દ્વારે આવતી રહે છે. બી. અનુભવ એટલે શું? વોટ ઇઝ એક્સપિરિયન્સ? વ્યાખ્યામાં બીજો શબ્દ છે અનુભવો. મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો અભ્યાસ કરે છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે વર્ણવે નહીં, ત્યાં સુધી તેનો અનુભવ વિશે સીધું જાણી શકતા નથી. દાખલા તરીકે, અત્યારે શિક્ષક તમને ભણાવી રહ્યા છે, ત્યારે તમારામાંના દરેક વિદ્યાર્થીઓને જુદો જુદો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ જ્યાં સુધી કોઈ કહે નહીં, ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી શકે નહીં. આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. સી. વર્તન એટલે શું? વોટ ઇઝ બિહેવિયર? આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ કે તે આપણું વર્તન છે. આ વર્તન સરળથી શરૂ કરી જટિલ કક્ષા સુધીનું હોય છે. મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. અહીં શિક્ષક એ ઉદ્દીપક છે અને વિદ્યાર્થીઓનું ઊભા થવું એ પ્રતિક્રિયા છે. ઉદ્દીપક પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થતું આ વર્તન ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, આંતરિક અને બાહ્ય, જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું પણ
હોઈ શકે. આપણી શારીરિક હિલચાલ, વર્તન જોઈ શકાય છે, જ્યારે વિચાર, તર્ક વગેરે માનસિક વર્તનો જોઈ શકાતા નથી. વર્તનના અન્ય પ્રકારોમાં આપણે શાબ્દિક કે ચેષ્ટાત્મક એટલે કે જેમાં શબ્દોનો ઉપયોગ થતો હોય તેવા અથવા શારીરિક હલનચલનોનો જ ઉપયોગ થતો હોય એવા પણ પ્રકારો પાડી શકીએ. જુદા જુદા વર્તન માટેના કારણો વર્તનની જેમ જ આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે. તે જ પ્રમાણે ઉદ્દીપકના કારણે જન્મેલી પ્રતિક્રિયા પણ આંતરિક અથવા બાહ્ય, નરી આંખે જોઈ શકાય, ન જોઈ શકાય તેવી પણ હોઈ શકે. માનવી અને માનવેતર પ્રાણીઓનું આવું દરેક પ્રકારનું વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. ડી. વિજ્ઞાન એટલે શું? વોટ ઇઝ સાયન્સ? મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા તો જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ. કોઈ પણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે છે ત્યારે તે વિજ્ઞાન બને છે. વિજ્ઞાનના લક્ષણો પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા છે. માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જ્ઞાન મેળવે છે. આથી મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. પેજ નંબર 3. અગાઉ આપણે જોયું કે વ્યક્તિના અનુભવો, વર્તન અને માનસિક પ્રક્રિયા વિશે તેના પોતાના સિવાય બીજી વ્યક્તિ સારી રીતે જાણી ન શકે. મનોવિજ્ઞાન માનવીની આ ત્રણેય બાબતો વિશે વધારે આધારભૂત માહિતી મેળવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લે છે. આ ત્રણેય બાબતોનું વસ્તુલક્ષી અને પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરે છે. તેને વ્યવસ્થિત અને ચકાસી શકાય તેવી રીતે સમજવાનો અને વર્ણવવાનો પ્રયાસ કરે છે. આમ મનોવિજ્ઞાનની વ્યાખ્યાના 4 શબ્દો માનસિક પ્રક્રિયા, અનુભવો, વર્તન અને વિજ્ઞાનને સમજવાથી મનોવિજ્ઞાન વિશેની પ્રાથમિક સમજ મેળવી શકાય. મનોવિજ્ઞાનનું સ્વરૂપ, નેચર ઓફ સાયકોલોજી. કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવને સમજવો જરૂરી છે, તેમજ વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. સ્વરૂપ એટલે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે, આ માટે કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે એ બાબતોને સમજવી. મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓને સમજવી જરૂરી છે. પહેલું, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. બીજું, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્રીજું, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. ચોથું, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનને સ્વરૂપને સમજવા માટે ઉપરોક્ત ચારેય લાક્ષણિકતાઓને આપણે એક પછી એક સમજીશું. પહેલું, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સાયન્સ. મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાના પ્રયત્નો જેટલો જ જૂનો ગણાવી શકાય, પરંતુ વિજ્ઞાન તરીકે તે હજુ તરુણાવસ્થામાં છે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસો ઘણા મનોવૈજ્ઞાનિકો દ્વારા થયા, પરંતુ 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. અગાઉ આપણે જોયું તેમ કોઈ પણ વિષયનો અભ્યાસ તેની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગને કારણે વિજ્ઞાન બને છે. મનોવિજ્ઞાન આમ ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. જોકે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ જીવંત માનવીનું વર્તન છે. આથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન જેવું નથી. વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીર રચનાશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાયો છે, ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ માનવ વર્તનને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરી રહ્યું છે. વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે. આમ
વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસ માટે તેની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે. બીજું લાક્ષણિકતા છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ નેચરલ સાયન્સ. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વસ્તુ પ્રકૃતિનો જ અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે. અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે, તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે. અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ વર્તનને પણ શરૂઆત અને અંત હોય છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનોની જ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના પ્રાકૃતિક કે કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખાવી શકાય. ત્રીજી લાક્ષણિકતા મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ સોશિયલ સાયન્સ. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે, તેથી તે સામાજિક વિજ્ઞાન છે. માનવી માત્ર સાંસ્કૃતિક સામાજિક બાબતોથી પ્રભાવિત નથી થતો, પણ તેને અસર પણ કરે છે. ફરીથી, માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી થતો, પરંતુ તેને અસર પણ કરે છે. માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પર્શતો હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે. માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને, તેના પ્રયાસોને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે. આ માટે તે માનવીના વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. પેજ નંબર 4. માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોથી ઘડાય છે. દાખલા તરીકે, ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં ઉછરેલી યુવતીના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતીના વર્તનમાં આપણને પહેરવેશ, ખાનપાન કે જુદી જુદી બાબતોની કુશળતા વગેરેમાં તફાવત દેખાશે, જેની પાછળ સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ જવાબદાર હોય છે. મનોવિજ્ઞાન આવા સામાજિક સાંસ્કૃતિક વાતાવરણને આધારે માનવ વર્તનને સમજવા અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચોથી લાક્ષણિકતા મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ બિહેવિયરલ સાયન્સ. જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, તે વાર્તનિક વિજ્ઞાનો તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે, તેથી તે પણ વાર્તનિક વિજ્ઞાન છે. જો કે હવે શુદ્ધ વિજ્ઞાનો, પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો વચ્ચે તાત્વિક તફાવતો રહ્યા નથી. બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ એકબીજામાં કરવામાં આવે છે. દાખલા તરીકે, ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાનના માનવીના શરીર રચનાના અંગો, આંખ, કાન વગેરેની જોવાની અને સાંભળવાની ક્ષમતાના સંદર્ભમાં કરે છે. આ જ પ્રમાણે શરીર રચના શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંતો માટે કરે છે. આમ, સીટી મોર્ગનના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એવું વાર્તનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિકશાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોના જ્ઞાનનો સમન્વય કરવામાં આવે છે. મનોવિજ્ઞાનના ધ્યેયો. એમ્સ ઓફ સાયકોલોજી. જેમ માનવીના જીવનનું કોઈ ધ્યેય હોય છે, તેમ દરેક વિષયનું પણ કોઈ ધ્યેય હોય છે. મનોવિજ્ઞાનના પણ કેટલાક ધ્યેયો છે, જેવા કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી, નિયંત્રણ. મનોવિજ્ઞાનના મુખ્ય 4 ધ્યેયો છે. ફરીવાર, પહેલું વર્ણન, બીજું સ્પષ્ટીકરણ, ત્રીજું આગાહી, ચોથું નિયંત્રણ. એક પછી એક એને સમજીશું. પહેલું વર્ણન. મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે. મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ માનવ વર્તન છે.
આથી માનવ વર્તન કેવું છે? શારીરિક છે, માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય તેવું છે કે નહીં, તેના પરિણામે કેવા પરિવર્તનો આવે વગેરે બાબતોનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે. કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનું વર્ણન કરીને જ તેને અભ્યાસમાં આગળ વધી શકે. આથી મનોવિજ્ઞાન વર્તનને સમજાવવા સૌ પ્રથમ તેનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે. બીજું ધ્યેય છે સ્પષ્ટીકરણ. અભ્યાસ વસ્તુના વર્ણન પછીનું બીજું ધ્યેય સ્પષ્ટીકરણનું છે. સ્પષ્ટીકરણ એટલે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા. મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણોને શોધી માનવ વર્તન કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે. એટલે કે સ્પષ્ટીકરણનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે તો વિજ્ઞાન તેની પાછળના કારણો શોધી તેનું સ્પષ્ટીકરણ કરે છે. ત્રીજું છે આગાહી. આગાહી કે ભવિષ્ય કથન એટલે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વકલ્પના. વિજ્ઞાન પોતાના વિષય વસ્તુનો અભ્યાસ, વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ નિયમોને આધારે આગાહી કે ભવિષ્ય કથન કરવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે હવામાન શાસ્ત્ર હવામાનનું વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ કેવું રહેશે, વરસાદ આવશે કે નહીં વગેરે આગાહી પણ કરે છે. આ જ પ્રમાણે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બાળ ઉછેરની પદ્ધતિઓમાંથી માતા પિતા બાળકને કેવી રીતે ઉછેરે તો બાળકનું વ્યક્તિત્વ કેવું બને તેના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોને આધારે કોઈ માતા પિતા બાળકનો ઉછેર ખૂબ શિસ્તવાળા વાતાવરણમાં કરે તો બાળક ડરપોક થશે તેવી આગાહી કરી શકાય. પેજ નંબર 5. તે જ પ્રમાણે શિક્ષણ, પ્રેરણા, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનની આગાહી કરવાનું ધ્યેય મનોવિજ્ઞાન ધરાવે છે. ચોથું ધ્યેય નિયંત્રણ. નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. દરેક વિજ્ઞાનનું આ ધ્યેય હોય છે જેનાથી માનવીની સમસ્યાઓ ઘટાડી શકાય. દાખલા તરીકે હવામાન શાસ્ત્ર આગાહી કરે કે ખૂબ ભારે વરસાદ પડશે તો પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવે અથવા પૂરથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરાય. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે એટલે તેના નિયંત્રણ કે નિયમન માટે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે અપરાધ કે બાળ ગુનાખોરીના વધતા બનાવો પાછળ કયા કારણો જવાબદાર છે તે શોધીને તેને દૂર કરવાનો પ્રયાસ કરી તેને અટકાવવાનો કે નિયંત્રણ કરવાનો પ્રયાસ થઈ શકે છે. આ જ પ્રમાણે સમાજમાં પૂર્વગ્રહો કે મનોવલણોમાં પરિવર્તન કરી લોકો વચ્ચેના ઝઘડા કે તકરારના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય છે. આમ મનોવિજ્ઞાનના ધ્યેયોમાં વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયમનનો સમાવેશ થાય છે. ઉપરાંત વર્તમાન સમયમાં મનોવિજ્ઞાન દ્વારા માનવ જીવનને વધારે સુખી, સમૃદ્ધ, શાંતિપ્રદ અને આનંદદાયક બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આમ મનોવિજ્ઞાનનું ધ્યેય માનવીના જીવનની ગુણવત્તા સુધારવાનું પણ છે. આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમો. પહેલું, ઉદ્ભવ અને વિકાસ. ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ. માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે. ભારતમાં અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો જેવા કે ભરતમુનિ, પતંજલિ, ચાણક્ય વગેરેએ તથા ગ્રીસ, રોમ જેવા દેશોમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે તત્વજ્ઞાનીઓએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જો કે તેમાં અભ્યાસ માટે તત્વજ્ઞાનની પદ્ધતિઓનો જ ઉપયોગ કરાતો.
એરિસ્ટોટલ પછી મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ રૂંધાયો, પરંતુ ઈસવીસન 1600થી તાત્વિક પ્રશ્નોની ચર્ચા ફરી શરૂ થઈ. આ સમયગાળામાં અનેક તત્વજ્ઞાનીઓએ વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે મન અને બુદ્ધિ વિશે પણ ચર્ચા કરી. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપે આપવાનો યશ વુન્ટને ફાળે જાય છે. તેમને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વુન્ટ અને તેના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં રસ ધરાવતા હતા. આથી મનની રચના સમજવા માટે તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આંતરનિરીક્ષણ એ એવી પદ્ધતિ છે જેમાં વ્યક્તિને તેના અનુભવો કે માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે. વુન્ટ અને તેના સાથીદારોને રચનાવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આંતરનિરીક્ષણ પદ્ધતિને બીજા મનોવૈજ્ઞાનિકોએ ન સ્વીકારી, કારણ કે તેનો અહેવાલ અન્ય બીજા વ્યક્તિ દ્વારા ચકાસી શકાતો નથી. આથી મનોવિજ્ઞાનમાં બીજી પદ્ધતિની જરૂર ઊભી થઈ. વુન્ટે લીપ્ઝિગમાં પ્રયોગશાળા સ્થાપી. તેના થોડા જ સમય બાદ કેમ્બ્રિજ, મેસેચ્યુટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા માટે નવો અભિગમ અપનાવ્યો. ફરીથી વુન્ટે લીપ્ઝિગમાં પ્રયોગશાળા સ્થાપી. તેના થોડા સમય બાદ કેમ્બ્રિજ, મેસેચ્યુટ્સમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા માટે નવો અભિગમ અપનાવ્યો. તેના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાડવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. જીવનના આ અભિગમને કાર્યવાદી અભિગમ એવું નામ આપવામાં આવ્યું. 20મી સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદ અભિગમ એટલે કે ગેસ્ટાલ્ટ સાયકોલોજીનો ઉદ્ભવ થયો, જેમાં વર્ધીમર, કોહલર, કોફકાનો ફાળો મુખ્ય હતો, જે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂકતા હતા. તેઓની દલીલ હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં કંઈક વિશેષ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી માહિતી કરતાં કંઈક વધારે હોય છે. પેજ નંબર 6. દાખલા તરીકે, આપણે જ્યારે ફિલ્મ જોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણી નજર સામે સ્થિર ચિત્રોની ઝડપથી બદલાતી જતી હારમાળા પસાર થાય છે. આમ આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ વસ્તુ સ્થિતિ કરતાં વધારે હોય છે. આપણા અનુભવો સમગ્રલક્ષી હોય છે. ફરીથી, આપણા અનુભવો સમગ્રતયા એટલે કે સમગ્રલક્ષી હોય છે. હવે અભિગમો અને પ્રત્યક્ષીકરણના મુદ્દાઓમાં આ વિશે આપણે વધારે શીખીશું. જ્હોન બી વોટ્સને મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો. ફરીથી, જ્હોન બી વોટ્સને મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો. આમ રચનાવાદ સામે બીજો એક વર્તનવાદ નામનો અભિગમ શરૂ થયો. ફરીથી, રચનાવાદ સામે બીજો એક વર્તનવાદ નામનો અભિગમ શરૂ થયો. વોટ્સન શરીરશાસ્ત્રીઓ જેવા કે ઇવાન પાવલોવ વગેરેના કાર્યોથી પ્રભાવિત હતા. ફરીથી, વોટ્સન શરીરશાસ્ત્રીઓ જેવા કે ઇવાન પાવલોવ વગેરેના કાર્યોથી પ્રભાવિત હતો. તેના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની વોટ્સન પર ઊંડી અસર પડી હતી. કોના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની વોટ્સન પર ઊંડી અસર પડી હતી? તો ઇવાન પેટ્રોવિચ પાવલોવના જે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપેલો છે એની વોટ્સન પર ઊંડી અસર પડી હતી. વોટ્સનના મતે મન જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું પણ નથી. તેના મતે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાને એવી જ બાબતો પર ધ્યાન આપવું જોઈએ જે જોઈ અને ચકાસી શકાતું હોય.
તેમણે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન અથવા તો ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા, જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાય છે અને માપી શકાય છે, એવી રીતે ઓળખાવ્યું. વોટસનના વર્તનવાદને પછી નવ્ય વર્તનવાદીઓ તરીકે પણ ઓળખાતા મનોવૈજ્ઞાનિકોએ આગળ વધાર્યો. એટલે કે વોટસનના વર્તનવાદને જેને આગળ વધાર્યું એને આગળ જતા નવ્ય વર્તનવાદીઓ તરીકે ઓળખવામાં આવ્યા. હવે નવ્ય વર્તનવાદીઓ કોણ છે? તો કે સ્કિનર, ટોલમેન, ગ્રથી વગેરેને નવ્ય વર્તનવાદીઓ કહેવાય છે. ફરીથી નવ્ય વર્તનવાદીઓ કોણ છે? તો કે સ્કિનર, ટોલમેન અને ગ્રથી, કે જે વોટસનના વર્તનવાદને આગળ વધાર્યો. વોટસનના વર્તનવાદે ઘણા દાયકાઓ સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જાળવી રાખ્યું અને અન્ય અભિગમો અને મનોવિજ્ઞાનના મંતવ્યો આની આસપાસ જ વિકસ્યા. ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદ્દામવાદી વિચારોથી વિશ્વને આંચકો આપ્યો. સિગમન્ડ ફ્રોઈડે માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું. ફરીથી સિગમન્ડ ફ્રોઈડે માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું. તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું. જ્યારે મનોવિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે માનવી અજાગ્રત ઈચ્છાઓને કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓથી પ્રેરિત થાય છે, જેમાં ખાસ કરીને જાતીય ઈચ્છાઓ મુખ્ય દર્શાવી છે. ત્યારે માનવવાદી અભિગમ આવ્યો અને તેણે માનવ સ્વરૂપને વધારે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યું. ફરીથી મનોવિશ્લેષણવાદ એમ જણાવતો હતો કે માનવીની અજાગ્રત ઈચ્છાઓ કે સુખ પ્રાપ્ત કરવાની એટલે કે જાતીય સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓથી પ્રેરિત થઈને વર્તન કરે છે. જ્યારે માનવવાદી વર્તન અભિગમ આવ્યો ત્યારે તેણે માનવ સ્વરૂપને વધારે પોઝિટિવ એટલે કે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યું કે એનાથી કંઈક વધારે છે એમ. કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો જેવા માનવવાદીઓ માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂક્યો. હવે માનવવાદીઓ શું કહે છે? પહેલા તો માનવવાદી કોણ કોણ કહેવાય છે? માનવવાદીઓ કહેવાય છે કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો. માનવવાદીઓનું નામ કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો. તો સિગમન્ડ ફ્રોઈડની મનોવિશ્લેષણવાદ સામે કાર્લ રોજર્સ અને અબ્રાહમ મેસ્લો જેવા માનવવાદીઓ એવું કહે છે કે માનવની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા પર ભાર મૂકવો જોઈએ. તેમણે દલીલ કરી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન પર ભાર મૂકે છે. તેમણે દલીલ કરી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન પર ભાર મૂકે છે, ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના કરી માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દેવાય છે. આમ જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનની ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓને જન્મ આપ્યો. આ અભિગમે પોતાની વિશિષ્ટ બાબતો પર પ્રકાશ પાડ્યો અને આપણું ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની જટિલતા તરફ દોર્યું અને કેટલીક શાખાઓના વિકાસમાં ફાળો આપ્યો. અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપણા માનસિક વર્તન અને દ્રશ્ય અને અદ્રશ્ય વર્તનને અલગ અલગ પોતપોતાના વિચારો પ્રમાણે રજૂ કર્યું. એનો મતલબ ટૂંકમાં એવું થાય છે કે મનોવિજ્ઞાન કેટલું જટિલ છે અને એની બહુ જ બધી શાખાઓ વિકાસ પામી. એની જટિલતાને દરેક વસ્તુની એક એની જટિલતા અને એની શાખાઓ એટલી બધી વિકસી કે દરેક શાખાઓમાં બહુ જ બધા મનોવૈજ્ઞાનિકો કાર્ય કરતા હતા અને એવી જરૂરત પણ સમાજમાં ઊભી થઈ હતી. એ સાચી વાત છે. આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો. હવે નવી શાખા વિકસી છે. આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો. ક્યારે વિકસ્યો બોધાત્મક અભિગમ? 20મી સદીના ઉત્તરાર્ધમાં.
જે આપણને વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડે છે. બોધન એટલે જાણવાની પ્રક્રિયા છે, જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું અને સમસ્યા ઉકેલનો સમાવેશ થાય છે. બોધનાત્મક અભિગમ એટલે કે બોધન પ્રક્રિયાઓ એટલે શું? તો બોધન એ જાણવાની પ્રક્રિયા છે, જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું અને સમસ્યા ઉકેલનો સમાવેશ થાય છે. જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માર્ગે કામ પાર પાડવા માટે આપણને સક્ષમ બનાવે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને કોમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવી. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને કોમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવી. તેમના મતે મન એક કોમ્પ્યુટર જેવું છે, જે માહિતીને સ્વીકારે છે, પ્રક્રિયા કરે છે, બદલે છે, ગ્રહણ કરે છે અને જરૂર પડે તો બહાર લાવે છે. પૂરક માહિતી. હવે પછીની આ માહિતી છે મિત્રો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વન લાઇનર ક્વેશ્ચન્સ અને MCQsમાં બહુ જ છાસવારે પૂછાતું હોય છે. ચલો, તો એના પર વિશેષ ધ્યાન આપજો અને અનુકૂળતા હોય તો એને એકદમ જ યાદ કરી લેજો. ભારતમાં મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી અને કોના દ્વારા સ્થાપવામાં આવી અને કઈ સાલમાં સ્થાપવામાં આવી? આમાંથી 3 પ્રશ્નો બને છે. તો ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસની દ્રષ્ટિએ સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1905માં સ્થાપવામાં આવી. કોના દ્વારા? તો બોજેન્દ્રનાથ સીલ દ્વારા સ્થાપવામાં આવી. અને કઈ જગ્યાએ સ્થાપવામાં આવી? તો કોલકાતા યુનિવર્સિટી ખાતે સ્થાપવામાં આવી. અને મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. ચોથો ક્વેશ્ચન થાય છે આમાંથી કે મનોવિજ્ઞાનનો વિષય તરીકે અભ્યાસ શરૂ કરવામાં ક્યારે આવ્યો અથવા તો કોના દ્વારા કરવામાં આવ્યો? તો એમાં પણ સેમ જવાબ આવશે. 1905માં બોજેન્દ્રનાથ સીલ દ્વારા કોલકાતા યુનિવર્સિટીમાં. ઠીક છે. પછી આગળ જોઈએ. 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાન વિભાગ સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યો. જોજો મિત્રો, અત્યાર સુધી મનોવિજ્ઞાનની એક પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી અને મનોવિજ્ઞાનનો એક વિષય તરીકે અભ્યાસ શરૂ થયો હતો કોલકાતા યુનિવર્સિટીમાં. હવે 1905 પછી 1916માં એટલે કે લગભગ 11 વર્ષ બાદ પાછું કોલકાતા યુનિવર્સિટીમાં જ મનોવિજ્ઞાનને સૌપ્રથમ એક વિભાગ શરૂ કરવામાં આવ્યો. ઠીક છે, એટલે એક આખો ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો. પહેલાં તો ખાલી વિષય તરીકે શરૂઆત કરવામાં આવી હતી, હવે આખો ડિપાર્ટમેન્ટ ચાલુ કરવામાં આવ્યું. અને તેનું અધ્યક્ષ ડૉક્ટર N. સેન ગુપ્તાએ સંભાળ્યું. જ્યારે મનોવિજ્ઞાનનો 1916માં કોલકાતા યુનિવર્સિટીમાં અલગથી મનોવિજ્ઞાન વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું, તો એનું અધ્યક્ષપણું કોને આપવામાં આવ્યું? તો એનું અધ્યક્ષપણું ડૉક્ટર N. સેન ગુપ્તાને આપવામાં આવ્યું. 1922માં ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવ્યું. ભારતીય વિજ્ઞાન પરિષદમાં જે વિજ્ઞાનોની પરિષદ બોલાવે છે, જે હંમેશા વિજ્ઞાનની પરિષદ થતી રહેતી હોય છે, તેમાં મનોવિજ્ઞાન હવે એક નવો સબ્જેક્ટ છે. તો એને ક્યારે સામેલ કરવામાં આવ્યું? તો એને 1922માં સામેલ કરવામાં આવ્યું, કેમ કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન સાબિત થઈ ગયું હતું. તો 1922માં ભારતીય વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવ્યું. ક્યારે? 1922માં. હવે 1924માં ઇન્ડિયન સાયકોલોજિસ્ટ એસોસિએશન સ્થાપવામાં આવ્યું. હવે પહેલા વિષય તરીકે ચાલુ કર્યું, પછી એનું કોલકાતા યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો 1916માં. પછી 1922માં વિજ્ઞાન પરિષદમાં મનોવિજ્ઞાનને સામેલ કરવામાં આવ્યું. પછી 1924માં ઇન્ડિયન સાયકોલોજી એસોસિએશન ચાલુ કરવામાં આવ્યું. એટલે કે જે બધા ઇન્ડિયામાં સારા સારા શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટ હતા, એ બધા ભેગા થઈને એક એસોસિએશન બનાવવામાં આવ્યું. ત્યારબાદ
1928માં NN સેનગુપ્તા અને રાધા કમલ મુખર્જીએ સામાજિક મનોવિજ્ઞાન પર પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. હવે બધા સારા સારા શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટે ભેગા થઈ અને એસોસિએશન ચાલુ કર્યું. તો કોમન છે કે એ લોકો વચ્ચે ઇન્ટરેક્શન વધારે થવા લાગ્યું, એ લોકોની મનોવિજ્ઞાન સબ્જેક્ટમાં રુચિઓ વધવા લાગી, એ લોકો મનોવિજ્ઞાન સબ્જેક્ટમાં અલગ અલગ શેની જરૂરત છે એ બધી વાતની ચોખવટો થવા માંડી. એકબીજાના સલાહ સૂચન સહકાર અને જરૂરિયાત ઊભી થાય એવી રીતે અલગ અલગ આગળ કાર્ય કરવામાં મદદરૂપ થાય છે જ્યારે કોઈ વિષયનું એસોસિએશન સ્થાપવામાં આવે છે. તો 1924માં એસોસિએશનની સ્થાપના થઈ. ત્યારબાદ 1928માં NN સેનગુપ્તાએ અને રાધા કમલ મુખર્જી બંને ભેગા થઈને સામાજિક મનોવિજ્ઞાન પર પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. ઠીક છે, તો આ ધીમે ધીમે મનોવિજ્ઞાનના આપણા ભારતમાં વિકાસ દેખાડે છે મિત્રો. 1949માં સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન શાખાની શરૂઆત થઈ. હવે અત્યાર સુધી એસોસિએશન હતું, બુકો લખાતી હતી, પણ સંશોધન એટલે કે રિસર્ચ, હવે રિસર્ચ એનાથી પણ બહુ ઊંડાણપૂર્વકની વસ્તુ છે. રિસર્ચ હોય તો એના માટે તો બહુ જ ખાસ એક તાલીમ પામેલી ટીમ હોય છે અને ખાસ મુદ્દા પર કોઈ સંશોધન કરવામાં આવે છે ત્યારે એ સબ્જેક્ટ એક વૈજ્ઞાનિક આકાર પ્રાપ્ત કરે છે. તો સંશોધનની શાખાની શરૂઆત ક્યારે થઈ? 1949માં, 1949માં. 1954માં અલ્હાબાદમાં બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના થઈ. 1954માં અલ્હાબાદમાં બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના થઈ. હવે 1954માં બેંગલુરુમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ એટલે કે નિમ્હાન્સની સ્થાપના થઈ. જો મિત્રો આનું ફૂલ ફોર્મ પણ વારંવાર પૂછાતું હોય છે. તો પેલી વસ્તુ તો નિમ્હાન્સની સ્થાપના ક્યારે થઈ? તો કે 1954માં. 1954માં તો જે આ છે ક્યાં થઈ? તો કે બેંગલુરુમાં. તો બેંગલુરુમાં 1954માં નિમ્હાન્સની સ્થાપના થઈ છે. તો એનું ફૂલ ફોર્મ શું છે? તો N એટલે નેશનલ, I એટલે ઇન્સ્ટિટ્યૂટ, M એટલે મેન્ટલ, H એટલે હેલ્થ, A એટલે એન્ડ, N એટલે ન્યુરો, S એટલે સાયન્સ. ફરીથી બોલું છું મિત્રો, નિમ્હાન્સનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ. ઠીક છે મિત્રો, આગળ વધીએ. પેજ નંબર 7. 1962માં રાંચીના માનસિક રોગની હોસ્પિટલ શરૂ કરવામાં આવી. 1962માં રાંચીમાં માનસિક રોગની હોસ્પિટલ શરૂ કરવામાં આવી. જો મિત્રો મનોવિજ્ઞાનનો ખૂબ સારી રીતે વિકાસ ભારતમાં કેવી રીતે થાય છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હવે આ બધું સ્થાપના થઈ ગઈ, બુક લખાઈ ગઈ, રિસર્ચો ચાલુ થયા, ત્યારબાદ બ્યુરોની સ્થાપના થઈ, એસોસિએશન ચાલુ થયું. પહેલાં સૌ પ્રથમ તો વિષય ચાલુ થયો, પછી એની પ્રયોગશાળા સ્થાપવામાં આવી, પછી મનોવિજ્ઞાનનો આખો વિભાગ ચાલુ થયો, પછી એમાં એસોસિએશન સ્થાપવામાં આવ્યું, ત્યારબાદ બુક લખાઈ, ત્યારબાદ બ્યુરો ચાલુ થયો, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થયું, ત્યારબાદ હવે એમાં હોસ્પિટલ ચાલુ થઈ. માનસિક રોગની હોસ્પિટલ સૌ પ્રથમ 1962માં રાંચીમાં માનસિક રોગની હોસ્પિટલ ચાલુ થઈ. રાંચીમાં માનસિક રોગની હોસ્પિટલ ચાલુ થઈ 1962માં. હવે 1989માં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના ભારતમાં થઈ. 1989માં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની ભારતમાં સ્થાપના થઈ. 1997માં હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ચાલુ થયું. હવે આખું મોટું રિસર્ચ સેન્ટર ચાલુ થયું. ક્યારે? 1997માં હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ચાલુ થયું, NBRC. એનું ફૂલ ફોર્મ છે N એટલે નેશનલ, B એટલે બ્રેઇન, R એટલે રિસર્ચ અને C એટલે સેન્ટર. નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર NBRC 1997માં. ગુજરાતમાં મનોવિજ્ઞાનના વિકાસમાં જોઈએ તો વડોદરામાં 1935માં શિક્ષણ અને મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો.
હવે આપણે અત્યાર સુધી ભારતમાં મનોવિજ્ઞાનનો વિકાસ ધીરે ધીરે કેવી રીતે થયો એ જોયું. હવે આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં 1935માં મનોવિજ્ઞાન અને શિક્ષણનો વિભાગ શરૂ કરવામાં આવ્યો. 1952માં સ્વતંત્ર મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરવામાં આવ્યો. જો હવે ગુજરાતમાં છે 1952માં સ્વતંત્ર મનોવિજ્ઞાન વિભાગ શરૂઆત કરવામાં આવી અને 1954માં ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું. 1954માં ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. હવે 1952માં પાછું નવસારીની ગારડા કોલેજમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું. ફરીથી નવસારીની ગારડા કોલેજમાં ગુજરાત યુનિવર્સિટી અફિલિએટેડ મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર 1952માં શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 1954માં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ શરૂ થયો. હવે ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ ક્યારે શરૂ થયો? 1954માં. જો કે શિક્ષણ સિવાય વ્યવહારિક ક્ષેત્રમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ ઘણા લાંબા સમયથી થતો હોવાનું જણાય છે. શિક્ષણ સિવાય વ્યવહારિક ક્ષેત્રમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ ઘણા લાંબા સમયથી થતો હોવાનું જણાય છે. ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં 18મી સદીના અંત અને 19મી સદીના શરૂઆતમાં માનસિક રોગીઓ માટેની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. 18મી સદીના અંત અને 19મી સદીના શરૂઆતમાં માનસિક રોગીઓ માટે હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. 1951માં માનસિક સ્વાસ્થ્ય માટે BM ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. 1951માં જ્યાં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રે ઘણું કામ થયું. એ સમયે કાપડ ઉદ્યોગના કેન્દ્ર સમાન અમદાવાદમાં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન એટલે કે અટીરા ની સ્થાપના કરવામાં આવી. અટીરાનું ફૂલ ફોર્મ અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. જ્યાં ઉદ્યોગો ઊભા થતા માનવ વર્તન અને માનવ શક્તિના ઉપયોગને લગતા પ્રશ્નો અંગે સંશોધનો કરી તેના ઉકેલના પ્રયાસો કરવામાં આવતા. વર્તમાન સમયમાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. મનોવિજ્ઞાનના અભિગમો અપ્રોચીસ ઓફ સાયકોલોજી. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાના પ્રયાસો કર્યા. તેના પરિણામે અનેક અભિગમો પ્રાપ્ત થયા. દરેક અભિગમ વર્તનને પોતે જે રીતે જોયું કે સમજ્યું તે રીતે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી. મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમો વિશે જાણવું, સમજવું અને બધાનું સંકલન કરવું જરૂરી છે. સમયના પ્રવાહ અને જુદી જુદી બાબતોની અસર નીચે આ અભિગમો વિકસ્યા અને માનવ વર્તનને સમજાવવાનો પ્રયાસ કર્યો. જેમાં મુખ્ય છે આ 6 અભિગમ. જેમાં પહેલો છે જૈવી અભિગમ એટલે કે બાયોલોજિકલ અભિગમ. બીજો છે વાર્તનિક અભિગમ એટલે કે બિહેવિયરલ એપ્રોચ. ત્રીજું છે બોધાત્મક અભિગમ એટલે કે કોગ્નિટિવ એપ્રોચ. ચોથો છે મનોગત્યાત્મક અભિગમ એટલે કે સાયકોડાયનેમિક એપ્રોચ. પાંચમો છે માનવવાદી અભિગમ એટલે કે હ્યુમનિસ્ટિક એપ્રોચ. અને છઠ્ઠો અને છેલ્લો છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ એટલે કે સોશિયલ કલ્ચરલ એપ્રોચ. દરેકની આપણે ચર્ચા કરીશું. પહેલો છે જૈવી અભિગમ. મનોવિજ્ઞાનના વિકાસમાં શરીરશાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે. વેબર, ફેકનર, હેલ્મહોલ્ટ્ઝ વગેરેએ માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો. હવે શરીરશાસ્ત્રીઓ એટલે કે જૈવી અભિગમ આપનારા વૈજ્ઞાનિકોના નામ પૂછવામાં આવે તો વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝનું નામ આવશે. તો જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓ અને રસસ્ત્રાવો, ચેતા પ્રવાહો, શરીર રચના
જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે. આ બધાના અભ્યાસ માટે વિજ્ઞાનોમાં ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન, જૈવ રાસાયણિક પદ્ધતિ તથા તેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં આ અભિગમ ખૂબ જ સ્વીકાર્ય બન્યો, કારણ કે તેના દ્વારા શરીરના અંગો, અવયવો અને વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ. વર્તન સાથે વારસો, જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે તે આનાથી સ્પષ્ટ થતું હતું. પ્રગટ હલનચલન, વાણી વગેરેને સમજાવી શકાતા હતા. પરંતુ કેટલાક આંતરિક અનુભવો અને અમુક પ્રકારની વર્તનની સમજૂતી આપવામાં આ અભિગમ નિષ્ફળ નીવડે છે. આ અભિગમ દ્વારા માનવ શરીરની જટિલતાના કારણે શરીર અને મગજની સંપૂર્ણ સ્પષ્ટ સમજ પ્રાપ્ત ન થતી હોવાથી માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. એ જ પ્રમાણે માનવીનું વર્તન જૂથ ક્રિયાઓ, સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર પણ આધાર રાખે છે, જ્યાં જૈવિક ક્રિયાઓને સ્થાન નથી. આમ જૈવિક અભિગમની પોતાની મર્યાદાઓ છે. પેજ નંબર 8. બીજો, વાર્તનિક અભિગમ. 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રવિદ્યાની બોલબાલાથી પ્રભાવિત થયેલા વોટસને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું અને વાર્તનિક અભિગમ અપનાવ્યો. વોટસને વ્યક્તિને તેના વર્તન દ્વારા જ સમજવો જોઈએ અને તેમાં પણ માત્ર એવું જ વર્તન કે જે વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેમ હોય. એટલે કે મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ, આંતરનિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવી જોઈએ તેમ કહ્યું. કોણે? જે.બી. વોટસને. વર્તનવાદીએ. વોટસનનો વર્તનવાદી અભિગમ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. આથી તેને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. વોટસનનો આ અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે અને માત્ર જોઈ શકાય તેવા પ્રગટ માનવ વર્તન જેવા કે વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, શારીરિક હલનચલનને જ વર્તન ગણે છે. આ અભિગમને વાર્તનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોમાં વોટસન ઉપરાંત સ્કિનર, ગ્રથી અને ટોલમેન વગેરેનો ફાળો મુખ્ય છે. વર્તનવાદીઓના નામ પૂછવામાં આવે તો જે.બી. વોટસન તો છે જ, સાથે સાથે સ્કિનર, ગ્રથી અને ટોલમેન પણ આવશે. ત્રીજો છે બોધાત્મક અભિગમ. બોધાત્મક અભિગમમાં આવશે વાર્તનિક અભિગમની માનવીની વર્તનની વધારે પડતી યાંત્રિક સમજૂતી સામે જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો. બોધાત્મક અભિગમે વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો અને કહ્યું કે માનવ યંત્ર એવું નથી કે એ જે ઉદ્દીપકો પ્રત્યે સીધી પ્રતિક્રિયા આપે અને આદેશો મુજબ જ ક્રિયા કરે. એમનું કહેવાનું એમ છે, બોધાત્મક અભિગમવાળા મનોવૈજ્ઞાનિકોનું, કે માનવ ખાલી યંત્રની જેમ કામ નથી કરતું. એક ઉદ્દીપક આપો અને એની સામે પર્ટિક્યુલર કોઈ એક જ પ્રતિક્રિયા આપે, પરંતુ એમાં કેવું છે, વર્તનવાદીઓના મતે માનવી ટેલિફોન જેવું યંત્ર છે, જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા બે જ છેડા દેખાય છે અને તે બે વચ્ચેની પ્રક્રિયા દેખાતી નથી. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કમ્પ્યુટર જેવું યંત્ર છે, જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય છે, એટલે કે ઇનપુટ, તેના અર્થઘટન, પૃથક્કરણ જેવી બોધાત્મક પ્રક્રિયાઓ થાય છે, એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, અને પછી પ્રતિક્રિયા બહાર આવે છે, એટલે કે આઉટપુટ બહાર આવે છે. આમ માનવી સ્વયંસ્ફુરિત રીતે સક્રિય હોય છે. તેની ઉદ્દીપક સામે આપવામાં આવતી પ્રતિક્રિયા યાંત્રિક હોતી નથી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવે ત્યારે તરત જ પહેલાના અનુભવોના સંદર્ભે તેનું પૃથક્કરણ થાય છે. પ્રાપ્ત થયેલ માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે છે અને પછી યોગ્ય નિર્ણયોને આધારે વર્તન કરે છે. આમ ઉદ્દીપકની સામે પ્રતિક્રિયાની વચ્ચે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ આવે છે. માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ
વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવાના પ્રયાસો કરે છે. આમ બોધાત્મક અભિગમ માનવ વર્તનની સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારોને સમજાવવાનો પ્રયાસ કરે છે. ચોથું, મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા પર ભાર મૂકે છે અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો એટલે કે પ્રેરણા, આવેગ જે હંમેશા ગતિશીલ થતા રહે છે ના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. ગતિશીલ પરિબળો કેમ કીધા છે પ્રેરણા અને આવેગ? કેમ કે એ પ્રેરણા હંમેશા કોઈ વ્યક્તિ પ્રેરિત નથી રહેતું, ક્યારેક પ્રેરિત રહે છે, ક્યારેક અપ્રેરિત રહે છે. આવેગ પણ ક્યારેક ઉચ્ચ તેમની સંભાવનાઓને વ્યક્ત કરે છે અને આવેગ ક્યારેક બિલકુલ નોર્મલ હોય છે. ક્યારેક આપણે અતિશય આવેગમાં આવી જઈએ છીએ, ક્યારેક આવેગો એકદમ સ્થિતિસ્થાપક હોય છે. એટલે પ્રેરણા અને આવેગને ગતિશીલ પરિબળો કહેલા છે. ફરીથી સમજીશું મિત્રો. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા પર ભાર મૂકે છે અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો જેવા કે પ્રેરણા અને આવેગના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરે છે. મનોવિશ્લેષણવાદી સિગ્મન્ડ ફ્રોઈડે આપેલા અચેતન મનના સિદ્ધાંતોના આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને જવાબદાર ગણાવે છે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસો અને બાલ્યાવસ્થાના અનુભવોને ખૂબ જ મહત્વના ગણે છે. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના અભ્યાસ પર ભાર મૂકે છે. કોના અભ્યાસ પર ભાર મૂકે છે? વ્યક્તિના અચેતન મનને વર્તન માટે જવાબદાર માને છે અને અચેતન મન પર ખૂબ જ અભ્યાસ કરે છે. મનોગત્યાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ, ઈગો અને સુપર ઈગો, મનના જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતના આધારે વર્તનને સમજાવવાનો પ્રયાસો કરે છે. વ્યક્તિના અસાધારણ વર્તનના ઉપચારના અનુભવોમાંથી આ અભિગમ વિકસ્યો છે. મનોવૈજ્ઞાનિક સિગ્મન્ડ ફ્રોઈડ વ્યક્તિના અસાધારણ વર્તનનો ઉપચાર કરતા હતા અને એમના આ ઉપચારની પ્રેક્ટિસના અનુભવોને આધારે આ અભિગમનો વિકાસ થયો છે. અને તેના મતે માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. જે એવી પ્રેરણાઓ હોય કે જે અનિચ્છનીય છે, એટલે કે સામાજિક દ્રષ્ટિએ અનિચ્છનીય છે અને જે પ્રેરણાઓથી એ વ્યક્તિ જ્ઞાત નથી, જે પ્રેરણાઓની એને ખબર નથી, એ અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરે છે. જે ઈચ્છનીય વૃત્તિઓ છે એ તો પૂર્ણ થઈ જ જાય છે, પણ જે અનિચ્છનીય વૃત્તિઓ છે સમાજમાં એ પૂર્ણ થતી નથી. એટલે વ્યક્તિ કોઈ પણ નવા કિમિયાઓ અને નવી તરકીબો શોધી કાઢી અને જે અનિચ્છનીય જે ઈચ્છાઓ છે કે વર્તન છે કે જે એની જરૂરિયાતો છે એને હંમેશા પૂર્ણ કરવા માટેના પ્રયાસોમાં મનુષ્ય દોડતો રહે છે, એવું સિગ્મન્ડ ફ્રોઈડનું કહેવું છે. પાંચમું, માનવવાદી અભિગમ. મનોગત્યાત્મક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી એટલે કે નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવીય અભિગમનું માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક ઉપસાવે છે. કોણ? માનવવાદી અભિગમ આશાવાદી અને હકારાત્મક ચિત્ર ઉપસાવે છે. આ અભિગમ માનવીને શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો સમજે છે. આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. હવે માનવવાદી અભિગમના પ્રણેતાઓનું નામ જણાવો એમ કહેવામાં આવે તો એમાં આવશે અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ. તેઓના મતે માનવી એ ભૂતકાળના અને વર્તનના અનુભવોનું પોટલું નથી. પેજ નંબર 9. આ અભિગમ માનવીને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, સ્વ-વિકાસની ઈચ્છા રાખનાર અને વિધાયક દ્રષ્ટિબિંદુવાળો દર્શાવે છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે.
આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજળા પાસાઓ પર અને સારી બાજુઓ પર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખાય છે. માનવવાદી અભિગમ વ્યક્તિના કેવા પાસાઓ પર ભાર મૂકે છે? તો કે ઉજળા પાસાઓ પર ભાર મૂકે છે. છઠ્ઠું છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ. અત્યાર સુધીના અભિગમોમાં કાં તો વાતાવરણ અથવા અચેતન ઈચ્છાઓ કે માનવીને વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા, પણ માનવીના વિકાસમાં મહત્વના પરિબળો સમાજ અને સંસ્કૃતિની અવગણના કરવામાં આવી. તેના તરફ ધ્યાન આપવામાં ન આવ્યું. સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્વના ગણે છે. આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર હોય છે. વ્યક્તિના વર્તન માટે તેના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણો, દરજ્જો, ભૂમિકાઓ જવાબદાર હોય છે. ફરીથી એકવાર, સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો, ધોરણો, દરજ્જો અને ભૂમિકાઓને જવાબદાર ગણે છે. મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો. ફિલ્ડ ઓફ સાયકોલોજી. મનોવિજ્ઞાન આધુનિક યુગમાં ખૂબ જ મહત્વનો અને ઉપયોગી વિષય બની ગયું છે. માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં તેના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. મનોવિજ્ઞાનના પ્રારંભથી કેટલાક પ્રચલિત ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આજે વિકસિત ક્ષેત્રો છે. જ્યારે કેટલાક ક્ષેત્રો તેના જ્ઞાનના ઉપયોગની શરૂઆત પાછળથી થઈ હોવાથી તે વિકાસશીલ ક્ષેત્રો છે. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ છે. તેની વિગતે ચર્ચા કરીશું. મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો બે છે. એને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો વિકસિત ક્ષેત્રો અને બીજા વિકાસશીલ ક્ષેત્રો. તો વિકાસશીલ ક્ષેત્રોની વાત આપણે પછી કરીશું. પહેલાં આપણે સંપૂર્ણ વિકસિત ક્ષેત્રો છે એની વાત કરીશું. તો એમાં પહેલું આવશે પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન, એક્સપેરિમેન્ટલ એન્ડ સાયકોમેટ્રિક સાયકોલોજી. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર ગણાવી શકાય. તો મનોવિજ્ઞાનનું પ્રથમ ક્ષેત્ર કયું ગણાવી શકાય? તો કે પ્રાયોગિક મનોવિજ્ઞાન. કારણ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે સ્થાપિત થયું તેમાં તેના પ્રાયોગિક સ્વરૂપનો અગત્યનો ફાળો છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો માનવી અને પ્રાણીઓ ઉપર પ્રાયોગિક અભ્યાસો કરી પરિણામો અને સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કરે છે. આ માનવી ઉપર શક્ય હોય ત્યાં સુધી અને જ્યાં સંભવ ન હોય ત્યાં પ્રાણી પર અભ્યાસો કરવામાં આવ્યા છે. માનવીના વર્તન સાથે સંકળાયેલી સરળ અને જટિલ બાબતોની સમજણ, સિદ્ધાંતો, નિયમોની ચકાસણી માટે અને નવા સત્યો સામે લાવવા માટે આ ક્ષેત્ર અગત્યનું છે. અત્યારે આ ક્ષેત્રનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. આ ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાતો માનવીઓ અને પ્રાણીઓ ઉપર અભ્યાસો કરી નવા તથ્યો સામે આવી રહ્યા છે. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ બીને અને સાયમનને રચેલી બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય. આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ, વ્યક્તિત્વ, સિદ્ધિ, પૂર્વગ્રહો, મનોવલણો વગેરે માપન કરવામાં આવે છે. આ ક્ષેત્ર માપન માટેની કસોટીઓની રચના, પ્રમાણીકરણ, ગુણાંકન અને અર્થઘટનનું કાર્ય કરે છે. મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આજે પહેલાં કરતાં વધારે પ્રમાણમાં મનોમાપનની જરૂરિયાત વર્તાઈ રહી છે. ત્યારે આ ક્ષેત્ર ખૂબ જ વિકસી રહ્યું છે. પેજ નંબર 10. કસોટીઓની રચના. નવી કસોટીઓની રચના અને ઉપયોગ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના પરિણામે ખૂબ જ સરળ બન્યો છે. લોકોમાં પણ જાગૃતિ આવી હોવાના કારણે આ ક્ષેત્રમાં કાર્ય કરતા નિષ્ણાતોની જરૂરિયાત વર્તાઈ રહી છે. વિકસિત ક્ષેત્રોમાં બીજું છે ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન, ક્લિનિકલ, એબનોર્મલ એન્ડ કાઉન્સેલિંગ સાયકોલોજી. આ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે સંકળાયેલા છે. ચિકિત્સા મનોવિજ્ઞાન મનોવિકૃતિઓના નિદાન, ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું છે. મનોરોગોના કારણો શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગો થતાં અટકાવવાનું કાર્ય આ ક્ષેત્રના નિષ્ણાતો કરે છે.
અસાધારણ મનોવિજ્ઞાનનું કાર્ય જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, લક્ષણો, કારણો વિશેની જાણકારી, માહિતી પ્રાપ્ત કરવાનું અને તેના વિશે અભ્યાસ કરવાનું છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન એ હળવી રોજબરોજની મુશ્કેલીઓ, સમસ્યાઓ કે મૂંઝવણોમાં લોકોના માર્ગદર્શન કે મદદ આપવાનું કાર્ય કરે છે. આ ક્ષેત્રમાં કામ કરતા સલાહ મનોવૈજ્ઞાનિકો, સલાહકારો જે તાલીમ પ્રાપ્ત કરેલા હોય છે, તેઓ સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓને તેમની સમસ્યામાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA, MPhil કરીને અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ણાત તરીકે કાર્ય કરી શકાય છે. માનસિક રોગોની હોસ્પિટલો તથા હવે અન્ય હોસ્પિટલોમાં પણ આવા નિષ્ણાતોની સેવાઓ લેવામાં આવે છે. સલાહના ક્ષેત્રે સલાહકાર તરીકે કાર્ય કરવા માટે MA બાદ મનોવૈજ્ઞાનિક સલાહકાર તરીકેનો અભ્યાસ કરવો જરૂરી છે. સ્વયંસેવી સંગઠનો, સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા સલાહકારોની સેવાઓ લેવામાં આવે છે. ગુજરાતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ હેલ્પલાઇન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન આના ઉદાહરણો છે. વિકસિત ક્ષેત્રોમાં ત્રીજો મુદ્દો છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સ્કૂલ એન્ડ એજ્યુકેશનલ સાયકોલોજી. શાળાકીય મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ, અક્ષમતાઓના કારણો સમજવા, શોધવા અને તેનું નિરાકરણ કરવાના પ્રયાસો કરવા ઉપરાંત શારીરિક, માનસિક કે અન્ય પ્રકારે પડકારરૂપ વિશિષ્ટ બાળકો માટે અલગ પ્રકારની શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્યો અને તારણોને લાગુ પાડે છે. શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી શાળાકીય વાતાવરણ, બાળકોના બુદ્ધિ વિકાસના સંદર્ભમાં શિક્ષણનું આયોજન કરવાનું કાર્ય આ શાખા કરે છે. શિક્ષણને અસરકારક બનાવવું, યોગ્ય પદ્ધતિઓ દ્વારા બાળકના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરવાનું કાર્ય આ શાખા કરે છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને શાળા મનોવૈજ્ઞાનિકો શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ બાબતે મદદરૂપ થાય છે. તેઓના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા તેઓ આ ક્ષેત્રે ઊભા થતા પ્રશ્નોના ઉકેલમાં મદદ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાળાઓમાં આ પ્રકારના નિષ્ણાતોની સેવા લેવાનું પ્રમાણ વધ્યું છે, જેઓ શિક્ષકોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ કરે છે. વિકસિત ક્ષેત્રોમાં ચોથું છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન એટલે કે માનવ સંસાધન અને વ્યવસ્થાપન. ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગોના ક્ષેત્રોમાં કર્મચારીઓની ભરતી, તેમની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ, જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારણ માટેના કાર્ય કરે છે. કામદારો અને વ્યવસ્થાપકો તથા ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો સંતોષકારક બને, કર્મચારીઓની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરી શકાય, કામને આનંદદાયક બનાવી શકાય તે માટેના પ્રયાસો સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી અને તેની ક્ષમતા પ્રમાણેના કાર્યની ફાળવણી મહત્વની બાબત છે. કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો તેમના વલણો, ટેવો, અભિયોગ્યતાઓ, અભિરુચિ, ગમા અણગમા તેની કાર્યક્ષમતાને અસર કરે છે. તે જ પ્રમાણે કાર્યના સ્થળનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ અસર કરે છે. પેજ નંબર 11. આ બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓની ક્ષમતાઓ પ્રમાણે તેમની પાસેથી કાર્ય લેવું અને તેમના માટે કલ્યાણ યોજનાઓ તથા સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત પ્રવૃત્તિઓના આયોજન દ્વારા કાર્યક્ષમતા અને કર્તૃત્વ વધારવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. માનવ સંસાધન વિકાસ એટલે કે HRD ના ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો ભરતી, તાલીમ વગેરે બાબતોમાં કાર્ય કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે.
મોટાભાગના ઉદ્યોગ ગૃહોમાં હવે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ વિભાગ અગત્યનો અને ઉપયોગી વિભાગ બની ગયો છે. વિકસિત ક્ષેત્રોમાં પાંચમો મુદ્દો છે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, સોશિયલ સાયકોલોજી અને સાયકોલોજી ઓફ પર્સનાલિટી. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. માનવી સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. આ પ્રક્રિયાને સમજવી ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાનનું છે. આ ક્ષેત્રના નિષ્ણાતો વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસવાનું કામ કરે છે. વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાતોની સેવાઓ પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, પ્રચારની રીતો નક્કી કરવા, ફેશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં લેવામાં આવી રહી છે. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાતોની સેવાઓ રાજકીય પક્ષો, ઉદ્યોગ ગૃહો, સરકારો દ્વારા લેવામાં આવે છે. અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભા ઊભી કરવા બદલવા માટે પણ આ ક્ષેત્રના સિદ્ધાંતોનો નિષ્ણાતોનો ઉપયોગ કરે છે. વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસના જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયાસ કરે છે. આપણો અનુભવ છે કે એક સરખો વારસો, વાતાવરણ અને ઉછેર પ્રાપ્ત કર્યા બાદ પણ આ સાથે ધોરણ લોકોના 11 વ્યક્તિત્વમાં પ્રકરણ બહુ જ 1 મોટો મનોવિજ્ઞાન તફાવત એક હોય છે. વિજ્ઞાન આની ને પાછળના પૂર્ણ જાહેર કારણો કરીએ છીએ. તપાસવા તમને યોગ્ય કોઈ પ્રકારના વ્યક્તિત્વ પ્રશ્નો વિકાસ કેવી રીતે મૂંઝવતા થઈ હોય શકે કે તેનો કોઈ અન્ય અભ્યાસ પ્રકારનો કરવો, વિડીયો તમે વ્યક્તિત્વ ચાહતા વિકાસને હોય અસર કે કરતા મારા પરિબળોને જાણવા વિડીયોમાં તમને કોઈ તથા વ્યક્તિત્વ ભૂલ વિકાસ સુધારણા વિશેના દેખાતી જુદા હોય જુદા તો મને મનોવૈજ્ઞાનિકોના કમેન્ટમાં સિદ્ધાંતોના જરૂરથી અભ્યાસ ટકોર કરશો. થેન્ક યુ આ મિત્રો. શાખામાં કરવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારણા મુજબ આપ્યા છે. આ ક્ષેત્રે કાર્ય કરનારા નિષ્ણાતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. વ્યક્તિત્વમાં રહેલી નબળાઈઓ દૂર કરી તેના પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. વિકસિત ક્ષેત્રોમાં છઠ્ઠો મુદ્દો છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. લાઈફ સ્પેન એન્ડ ડેવલપમેન્ટલ સાયકોલોજી. જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાની ગર્ભાવસ્થાથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. પહેલા વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને વધારે મહત્વ આપવામાં આવતું હતું. હવે આ શાખામાં સમગ્ર જીવનચક્રને સમાવી લેવામાં આવે છે. ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા દરમિયાન થતા વૃદ્ધિ વિકાસ, તેને અસર કરતા પરિબળો, તેમાં આવતી મુશ્કેલીઓ અને સંભવિત ઉકેલોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે મનોવિજ્ઞાનની આ શાખાનું મહત્વ વધતું જઈ રહ્યું છે. જીવનની જુદી જુદી અવસ્થાઓમાં તથા વિકાસ, તેમાં આવતી સમસ્યાઓ અને તેના ઉકેલ માટે વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ ક્ષેત્રના નિષ્ણાતો જુદી જુદી અવસ્થાની વ્યક્તિઓ સાથે કાર્ય કરે છે. પેજ નંબર 12. તો આ હતા મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો. હવે જોઈશું મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો એટલે કે ડેવલપિંગ ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી. એમાં પહેલું છે બોધાત્મક મનોવિજ્ઞાન, કોગ્નિટિવ સાયકોલોજી. બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરે છે તેના પર છે. બીજું છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. વિકાસશીલ ક્ષેત્રોમાં બીજું ક્ષેત્ર છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. આ પણ એક ક્ષેત્ર છે જે ખૂબ જ વિકાસ પામી રહ્યું છે હજી. હેલ્થ સાયકોલોજી. મનોવિજ્ઞાનની આ શાખા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી ઉપર ભાર મૂકે છે. આ ક્ષેત્ર વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો,
વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોક જાગૃતિનું કામ કરે છે. આ શાખાનો મુખ્ય હેતુ રોગોને થતા અટકાવવાનો છે. અયોગ્ય જીવનશૈલીના કારણે થતા નુકસાનથી દૂર રહેવા, કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી, તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન, અભ્યાસ, સંશોધનનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રોમાં ત્રીજું ક્ષેત્ર છે રમતગમતનું મનોવિજ્ઞાન, સ્પોર્ટ્સ સાયકોલોજી. રમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા શારીરિક ચુસ્તતા જેટલી અગત્યની છે તેટલી જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ મહત્વના છે. રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા માટે તેઓને તૈયાર કરવા, તાલીમ આપવી અને સતત તે બાબતો પર ધ્યાન ટકાવી રાખવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. ચોથો છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. એ પણ એક વિકાસશીલ ક્ષેત્ર છે, એટલે કે એન્વાયરમેન્ટલ સાયકોલોજી. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે. વર્તમાનમાં ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલોનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ વગેરેની તથા માનવસર્જિત વસ્તી વધારો, વસ્તીની ગીચતા, ગરીબી, બેકારી, કચરાનો નિકાલ વગેરે સમસ્યાઓની અસરો અને તેના સંભવિત ઉકેલો આ ક્ષેત્રના અગત્યના વિષયો છે. આ ક્ષેત્રના નિષ્ણાતો સરકારો અને ઉદ્યોગ ગૃહો સાથે કાર્ય કરી શકે છે. પાંચમું છે ગુનાશોધનનું મનોવિજ્ઞાન, એટલે કે ફોરેન્સિક સાયકોલોજી. વિશ્વમાં આવેલા પરિવર્તનોના કારણે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયમાં ગુનાઓ ઉકેલવા એ પડકારરૂપ કાર્ય છે. આધુનિક ટેકનોલોજી, સંશોધનો અને સાધનોનો ઉપયોગ ગુના શોધવાના કાર્યમાં પણ થઈ રહ્યો છે. ગુના શોધનના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળી ગુના પાછળના કારણો, પરિસ્થિતિ, સંજોગો વગેરેને ધ્યાનમાં રાખી ગુનેગારોને શોધવા અને પકડવાના પ્રયાસો કરવામાં આવે છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારોના ગુનાશોધન વિભાગ અને અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા પોતાની વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ય છે. આ ઉપરાંત અપરાધનું મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જન સમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થા તંત્રલક્ષી મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની શાખાઓ પણ વિકસી રહી છે. તો અહીં આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક મનોવિજ્ઞાનને પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા પ્રકરણોના વાંચન સાથે તથા સ્વાધ્યાય અભ્યાસના પ્રવૃત્તિઓ અને પ્રશ્નોના ઉત્તરો સાથે. તમારી કોઈ મૂંઝવણ હોય કે કોઈ વિડીયો જોઈતા હોય તો મને ચોક્કસ કમેન્ટ કરજો. નમસ્તે.